જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો જો પાછળ તો મસ્ત લીલું લીલું થઈ ગયું છે. એમાં એમ છે વરસાદ આવી જશે, 2 દિવસ આવે છે. એમાં એમ છે અમારા કાલે પાણી થોડું હતું મારા કાકાનું, ત્યારે વરસાદ આવ્યો ને બધું કામ પૂરું થઈ ગયું ને પછી વરસાદ આવ્યો હતો, એટલે વાંધો નથી આવ્યો બહુ. વરસાદની ક્લિપે આપણને નાખ્યું હતું હમણાં, પાણી બહુ આવી ગયું હતું કાલે મારા ગામમાં. તો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો આ આંબો, આ શું પોપૈયો છે ને, આ પોપૈયો અમે સુરત ગયા ને ત્યારે મમતાએ બી રોપ્યા હતા. એ જુઓ અવડો આ થઈ ગયો પોપૈયો. અને લીંબુડા અત્યારે બહુ આવી ગયા. જુઓ મસ્ત મજાનું છે ને, અત્યારે ભીનું ભીનું બધું છે. સારું છે, વરસાદ આવી ગયો છે તો ઉપાધિ નથી બહુ. અને મમતાની અત્યારમાં કામ કરે છે બધા. મારા બા અને 2 નવરા થયા છે એ કામ કરતાં કરતાં. જો શું કહેશો? કાંઈ નહીં, બાકી બહુ કહેતા કેમ નથી કે તમારા વિડીયો જોઈશું. હું અમારા વિડીયો છે ને બહાર જોવે છે, વિદેશમાં બહાર જોવાય છે. ઠીક, સબસ્ક્રાઈબર એમ? હા, ને મળે છે મમતાને સબસ્ક્રાઈબર કા? હા, ઘણા મળે છે. જો આટલા કપડા ધોઈ નાખ્યા, ભાખરી કરી નાખી, વાળો સોળો લઈ લો, પછી પાછું ઓલા ઘરે જવું છે. હા, હજી ત્યાં જવાનું છે કા? હા, તો આ બધું આડાવાળું કામ કરી હજી ન્યાય તે થોડું ઘણું બાકી હોય ને કામ આડાવાળું, એ બધું આજમાં પૂરું કરવાનું છે. કાલ પાણી જોડ ગયું એટલે અમે કાલ તો ચાલુ વરસાદમાં મંડપને એવું બધું મૂકવા ગયા હતા, પછી તોય પલ્લી જ ગયા હતા. તો અત્યારે હજી થોડું ઘણું બાકી હોય કરશું કાબા. હા, વરસાદ પાણીનું કામ પતી ગયું છે. અમારા નાના દેર હતા એ વૈયા ગયા છે. હા, અને બહુ સારા હતા, બહુ માણસો કેટલું હતું કાલમાં. અને એ દેર બહુ સારા હતા. અમારા નાના આવડા છોકરા છે એનાથી બીતા થોડા. હું તો બીતો જ છું. પણ હવે એવું લાગે છે કે મારા દેર વૈયા ગયા પછી મને મજા ન રહેતી. જો હું વહી જાઉં તો બધાએ દેવના ફોનમાં સીતારામ મોકલજો. હા, અને મારો ફોટો આવે એ જોઈ લેજો. બસ, જય માતાજી. તમારું મરવાનું ઉપાધિ હવે? ઉપાધિ તો હોય જ ને. હજી તો વાર છે. હરદેવ ને એમ કે હું મરી તો તમે શું કરશો? વિધિ થાય એ કરી દેવું, બીજું તો શું હોય. હા, એ તો વિધિ થતી કરી દેવાની. અમે પક્ષું એ બધી દેવું અને ઓલું કરશું, બીજું તો શું હોય. આમ તો પોતાનું શું કરશું અમે? જાય પોગી જાય બધે. તો ધીમે ધીમે એક એવું ન હોય. ઠંડા સાત સપોર્ટ આપે ને એટલે થઈ જાય. હે, પાસ માંડવો ને એ ક્યાં લેવા ક્યાં ગોતવા જવા અત્યારે? એ પડી આ અમર છે ને. હે, એ તો અમર છે ને, પાસ માંડવો. તે અમર છે તે શું છે? એક નામના ગાંઠિયા વેચી દેવાના. એવું કાંઈક કરશે. હાલે ને અમર છે તે નામના ગુંદી ગાંઠી ખવડાવી દેવું છોકરાઓને. કાંઈ ને કાકાને વાહ કાલ બિસ્કીટ ને ગુંદી ગાંઠી ઘણું આપ્યું. ગુંદી ગાંઠી એટલે હતા, પછી બિસ્કીટ એટલે ખવડાવે બાળ મંદિરે કા. એ એમ જ હોય ને, જે કોઈ દાન કરીએ. હા, એમ જ હોય. કરી કહેવાનું નહીં, પણ આ તો કીધું છે તમને કોકો એ કરજો. 5 બ્રાહ્મણ, 5 કુટુંબની છોડીઓ, 5 ભાણેજરો. પણ છોકરાને ભોગું ન કાઢી દેવાય. ભાઈ હે અત્યારે હાસવતા નહીં. કોણ? છોકરા ભોગું. હા, તે છોકરાને ભાગ લઈ દે ક્યાં સુધી કોઈ કોણ જોવા મળે. હાસવા ઉગી નહીં આવતા શું કા? હાસવી ત્યારે ત્યાં આવી ગઈ. ભદ્રેશભાઈ, તમે આવો, આટો મારવા આવો. ભાઈ આવો. ભદ્રેશભાઈ ને સુરતમાં વરસાદ છે બહુ. તે ના ક્યાં ગારાનો હતો તો વગડી જાય. એનું નામ બહુ ભૂલાઈ ગયું. સોનલબેન જ છે ને એ વરસાદ સુરતમાં એટલું બધું છે ને અત્યારે. એને ભદ્રેશભાઈ તમે બાને સીતારામ કહેજો મારા. અત્યારે છે ને આપણે બધું ઘરનું કાડાવાળું કામ આવડા થોડુંક કરી નાખે, થોડુંક બાકી રૂસે હવે કા. હા, થોડું કરી નાખવાનું. ના ધોઈ નાખી કપડા બપડા ધોઈને પછી જઈએ હવે. ને હરદેવ તો હું તો જ છે હજી. એ હજી જો હજી રાખતો આવે છે તો પથારીમાં જ પડ્યો અંદર. એ રાગે પછી એને હજી ચા દૂધને પીવડાવે, તૈયાર કરે. પછી આપણે જવાનું છે ઓલા ઘર બાજુ. અને મારે તો હજી જો ચા ગરમ કરીને પી છે. ચા એકવાર ગરમ કરી નાખો થોડીક તે, એટલે ચા પીને હું તૈયાર થઈ જાઉં રેડી કા. શું કે છે બીજું કાંઈ? ફળિયામાં નહીં, કાલે શેરીમાં કેટલું પાણી હતું આપણે. તું નહીં, અમે એની પર સામાન મૂકવા આવ્યા હતા ને, અમને ખબર છે. હા, લીંબુ ચૂંટા લેવાના છે. હું એમ કહું છું કે આ પોપૈયો મમતાએ વાવ્યો તો ગયા ત્યારે એમાંથી. હા, મેં બી વાવ્યા. બી રોપ્યા હતા આમને. રોપડો નહીં, બી નાખીને ગઈ હતી. તે હું અહીંયા હતી તો સરી નાનો છથ્થો. તો હું કહેતી ગઈ હતી બાને તો આ પપૈયું વાવેલું છે, વેવા દેજો, ખેંચી ન નાખતા. બાએ મોટો કર્યો છે. હવે ઓમ તો નહીં આવે પણ પોર આવશે પપૈયું. હા,
હા પોરથી લગભગ તો આવવા મળશે કેમ કે અત્યારે તો હજી નાનો છે એટલે અત્યારે જ નથી આવતું પોરથી કદાચ આવી જાય અને આવી જાય તો સુરત મોકલાઈ જાય બકાબા સુરત મોકલાવશું ને હા મોકલાવાના તો હોય ને મમતા આવ્યો છે તો મોકલાવો જોઈએ ને તમાકુ ખાઈએ એટલે જલ્દી પાર આવી જાય છોકરા ધોળાધોળી કરવા માંડે વહેલા થતા જાય એમ આ તમાકુ ખાઈજો ભાઈ જેનો પાર લાવવો હોય એને વાંચી લેજો જવો આ નંબરિયા તમાકુ છે કેન્સર હોતા એમ હા તો હું લો ખાવ છો બેન કરજો ને માવા અરે કાલ બગાહા કેવા સેડા ઓલીને કહું મારું હાલો ચાલુ વરસાદ એવો જુઓ વાસણ મૂકવા જાય છે રવિડો ને બધા જુઓ પાણી પાણી શેરીમાં જુઓ ચાલુ વરસાદે વાસણ મૂકવા જાય છે અત્યારે જો અમારા કાકા છે અહીં જોવા બધા પાણી મોજ મળે રામભાઈ ની બધા ગાડીઓ લઈને લઈને આવે છે પાણી આવી ગયું છે શેરીમાં ભોમ જો રામભાઈ આવી ગયા છે ફૂલ આપવું જો અમે શું કાલે પાણી થોડું થઈ ગયું મારે મૂંઢકણામાં આવ્યો બે હાડ લાવે એન બાની લાવે ને મૂંઢકણું કહેવાય હા મૂંઢકણું કહેવાય બે હાડ લાવ્યો મમતાને બે હાડી આવી છે મારે આ રૂમાલ આવ્યો છે બે રૂમાલ છે ઓલું શું કહેવાય આપણે ભરણ ભરણ શું કહેવાય ભરણ જ કહેવાય મને નથી ખબર મને ઘણા ખરા તામાં નામ નથી આવડતા ભરણ ને એવું પેલું મતલબ દેવાય વેલાનું હોય ને ભરણ હા બે વાટકા ને એવું હતું એક વાટકો વધ્યો છે મમ્મી મને દેતો જાય એક રૂમાલ દેતો ને આ જાય પેંડા લાવ્યા છે ટક હાલે હાલે ટકો જાગીને આવ્યો તો પેંડાનું તો તમારે નથી લઈ જવા ઓકે મને દેતો જાય મારા છોકરા ખા દે આને દે પેંડા ટકો ખાહે હવે કા મોઢું ધોઈ પેલા ધોવા જાવ મોટું જ દો હાલે જાવ કહું હે હા હા જા તો કાંઈ જો એટલું આવ્યું છે હા. તમારે કમેન્ટ કરજો તમે કે તમારું મૂંઢપણું આવે કે ન આવે તમારે એવો સાલ છે કે નહીં અમારે બધા નોખું નોખું હોય હો પાછું હા હા. એટલે જ કહું છું કમેન્ટ કરજો તમારે સાલ છે કોક કે નહીં. પૈસા આપે ને કોક મૂંઢકણું લઈને એવું મૂંઢપણું ન લાવે તો આપણે તે પૈસા આપી દે મેં ઘણી જગ્યાએ જોયું કોક પૈસા આપે ને એટલે અહીંયા આપણે એવું જ સાલ છે મૂંઢપણું ન લાવ્યા હોય ને હા તો પૈસા આપી દે એમ હમ તો આપણે તો જો હાડી લાવ્યા છે અમારા અધભાઈ હાટો કપડા નથી લાવ્યા એને પૈસા આપી દીધા હા, હરદેવને ને હેતુને બેન પૈસા આપ્યા તાર બાએ પૈસા આપી દીધા તો મેં ના પાડી કે લઈને ટૂંકા પડ્યા હોય તો એ કપડા શું કામ ના પીડાય છે એમ કપડા ન લાવતા ને પૈસા આપી દેજો એમ કાંઈ નહીં હાલો સાલ છે એટલે બી વ્યવહાર કરવું જ પડે હા એ તો એમ જ હોય બધું તો કાંઈ નહીં હાલ તો છે ને હવે તું આ બારી છે હજી હા હસીના બા હાટું છે એ તો ભૂલાઈ ગયું કા એ આયમાં આવ્યા હતા મારા આયા આવ્યા થાય એ લાવ્યા દકુ મમ્મી ની બે મોટા મમ્મી આવ્યા હતા હા હા આયમાં હતા એ લાવ્યા મારા માની આવ્યા હતા ને એ લેતા આવ્યા છે મારા બા હાટું ત્યાં હા મૂંઢકણા બધાને હોય જ તે કાંઈ એવું બધી ગામે ગામ સાલ તો છે જ તે પછી કોને ખબર અમુક ગામમાં ન હોય હોય અમારી બાજુ તો એવો સાલ છે એટલે અમારે તો આવે તમારે કમેન્ટ કરજો તમારી બાજુ છે કે નહીં હા એમ કા કાંઈ નહીં કાંઈ નહીં આ વિડીયો કરશું યાર વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા બ્લોગ સાથે